હેલો નમસ્કાર દોસ્તો, આજે તમે જોઈ રહ્યા છો એમ આપણા સોશિયલ મીડિયા આશ્રમની અંદર બહુ બધા ભાઈઓ જે છે બપોરની રસોઈ બનાવવા માટે અહીંયા આવી ગયા છે. શરૂઆત કરશું. શું નામ છે ભાઈ આપનું? અક્ષયભાઈ. અક્ષયભાઈ, રામજીભાઈ, રામજીભાઈ, ઉમેશ સોલંકી, ઉમેશભાઈ, ભાવેશભાઈ, ભાવેશભાઈ, સંદીપભાઈ, સંદીપભાઈ, પરેશભાઈ સોલંકી, પરેશભાઈ. દાદા આપનું? પ્રવીણભાઈ, પ્રવીણભાઈ. આપનું ભાઈ? કરણભાઈ જાંબુજા, કરણભાઈ, ઉત્તમભાઈ, ઉત્તમભાઈ. આપનું? મુકેશભાઈ. આપનું માલિક? અનિલભાઈ, અનિલભાઈ, રાહુલભાઈ, રાહુલભાઈ, ચેતનભાઈ, ચેતનભાઈ. અને અહીંયા અમારા સાથી મિત્રો ભાત બનાવે છે. તમારું શું નામ છે? રવિભાઈ, રવિભાઈ, પ્રકાશભાઈ, પ્રકાશભાઈ અને ભાવેશભાઈ. ભાવેશભાઈ. તો અહીંયા ભાતનું એંધાણ મૂક્યું છે, સામે દાળનું છે. તો શું કહેવા માંગો છો ભાઈ? કઈ રીતના આવી પ્રેરણા મળી કે આશ્રમે જઈને બધા પ્રભુજીઓને જમાડવા છે? અમારે આ એક ભાઈનું સપનું હતું, સંદીપભાઈનું, જી કે અમારે આ એના પપ્પા એક્સપાયર થઈ ગયા એની માંગે કે આપણે આશ્રમે જઈ અને વ્યવસ્થિત જમાડીએ. જી અને એને અહીંયા પોપટભાઈનો આશ્રમ જોયો અને મને એવું લાગ્યું કે ના બરોબર છે. અને અહીંયા બધી વ્યવસ્થા બરોબર છે, જોયું અમે તપાસ કરી અને આમ સોશિયલ મીડિયાના વિડીયોમાં અમે જોયું છે પોપટભાઈનું કામ બહુ સરસ છે. થેન્ક યુ. જી ભાઈ, તમે શું કહેવા માંગો છો? બસ કાંઈ નહીં ભાઈ, વિડીયો જોઈને પ્રેરણા મળી બીજું છે. વિડીયો જોઈને પ્રેરણા મળી. વાહ ભાઈ વાહ. તમે? હા, વિડીયો હું ઘણા સમયથી જોયું છે. ઘણી આવવાની ઈચ્છા હતી પણ અત્યારે આપણે ઓલી થઈ ગઈ, પૂરી થઈ ગઈ આપણે આવે. આજે ઈચ્છા પૂરી થઈ ગઈ એમ ને? તમે શું કહો છો? બસ અમારું તો એટલું જ કહેવાનું છે કે સોશિયલ મીડિયા આશ્રમ છે તો પ્રભુજીને હર કોઈ જમાડવા માટે ગમે ત્યારે આવે છે. તો તમે પણ પ્રેરણા લો, એ તરફથી એક સેવાનું કાર્ય કરો. સેવાનું કાર્ય કરવામાં તમારું કાંઈ જાશે નહીં, પણ પ્રભુજીઓ એ બાને એક ટકનું ભોજન જમશે. તો એ માટે સોશિયલ મીડિયા આશ્રમમાં એક વખત આવો. હવે ન જમાડો તો કંઈ નહીં, હવે એક વખત મુલાકાત લો. વાહ ભાઈ વાહ. તો અમારા ભાવનગરના બધા સાથી મિત્રો છે, ભાવનગરથી સ્પેશિયલ આજે બધા પ્રભુજીને ભોજન પ્રસાદ દેવા માટે આવ્યા છે. અને અહીંયા મસ્ત એમના હાથેથી. અને ભાઈ આજનું મેનુ તો કહી દો. આજનું મેનુ છે પનીર કાજુ મસાલા, પુલાવ ભાત, રોટલી, છાશ, સલાડ અને એક ગમે એ મીઠાઈ. વાહ ભાઈ વાહ. તો આજે મસ્ત બધા પ્રભુજીને પંજાબી સબ્જી અને જીરા રાઈસ, દાલ ફ્રાઈસ આ લોકો જમવા માટે આવ્યા છે. અને બસ આવી જ રીતના તમે લોકો પણ તમારા કોઈ પણ બર્થડે નિમિત્તે કે કોઈ પણ પુણ્યતિથિ નિમિત્તે કે કોઈ પણ પ્રસંગ નિમિત્તે તો આપણા સોશિયલ મીડિયા આશ્રમની અંદર જમણવાર દેવા માંગતા હોય તો કોન્ટેક નંબર આપ્યો છે, એકવાર જરૂરથી કોન્ટેક કરજો. અથવા મહુવા ભાવનગર હાઈવે ઉપરથી પસાર થતા હોય તો આશ્રમની મુલાકાત જરૂર ને જરૂર લેજો. જય હિન્દ, જય ભારત.